નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફીટર ટ્રેન અંતર્ગત લેસન ડ્રાઈવના પ્રકાર એના વિશે સમજીશું. તો ચાલો મિત્રો, આપણે ડ્રાઈવના પ્રકાર વિશે સમજીએ. ડ્રાઈવ શું છે? ડ્રાઈવ એટલે ગતિનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું. ગતિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઘણા બધા માધ્યમો દ્વારા ગતિને લઈ જવામાં આવે છે. તો આ ડ્રાઈવ ઘણા બધા પ્રકારે થઈ શકે છે. એક ડ્રાઈવ છે ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ, બીજી ડ્રાઈવ છે ગ્રુપ ડ્રાઈવ. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ એટલે શું? ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ એટલે એક જ શાફ્ટ દ્વારા અલગ અલગ મશીનરીઓને મોશન આપવી, એટલે ગતિ આપવી, અથવા તેનું પાવર ટ્રાન્સમિશનમાં રૂપાંતર કરવું. તો આને કહે છે ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવમાં દરેકને અલગ અલગ મોટર હોતી નથી અથવા સ્ટાર્ટર હોતું નથી. તેને એક જ મોટર અને સ્ટાર્ટર દ્વારા ચલાવવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવની અંદર એક શાફ્ટ સાથે બીજે અલગ અલગ મશીનરીઓને એક કાઉન્ટર શાફ્ટ વડે જોડવામાં આવે છે. આ કાઉન્ટર શાફ્ટની ઉપર એક પુલીની વ્યવસ્થા કરવામાં આવે છે અને બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવે છે, જેના દ્વારા મેઇન મોટર ચાલે છે અને જે મશીનરીને ચાલુ કરવી હોય તેને કાઉન્ટર શાફ્ટ દ્વારા ગતિ મળે છે. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવમાં મોટરને ઓવરહેડ પણ મૂકવામાં આવે છે અથવા અંડરગ્રાઉન્ડ મૂકવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ જ્યારે પહેલાં શોધ થઈ નહોતી મોટર અને સ્ટાર્ટરની અલગ અલગ, ત્યારે આ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ એક પહેલાં જ્યારે શોધ ન હતી થઈ ત્યારે ડ્રાઈવનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ સુધારો થતો ગયો અને અલગ અલગ ટાઈપની ગ્રુપ ડ્રાઈવ અમલમાં આવી. ગ્રુપ ડ્રાઈવ શું છે? ગ્રુપ ડ્રાઈવની અંદર અલગ અલગ મોટર અને અલગ અલગ સ્ટાર્ટર મશીનરીમાં મૂકવામાં આવે છે અને મશીનને પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ગ્રુપ ડ્રાઈવની અંદર દરેક મશીનને ઇન્સ્ટોલ કરી એની અંદર કોમ્પેક્ટ રચના હોય છે અને તેમાં ગિયર, બેલ્ટ અને કપલિંગ દ્વારા પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ગ્રુપ ડ્રાઈવમાં એક ખાસ પ્રકારની ડ્રાઈવ છે. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ અને ગ્રુપ ડ્રાઈવમાં ઘણો બધો તફાવત છે. સૌથી સારી ગ્રુપ ડ્રાઈવ છે, કારણ કે ગ્રુપ ડ્રાઈવની અંદર તરત જ મશીનરી ચાલુ થઈ શકે છે. ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવમાં શું થાય છે? તો ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવમાં જ્યારે એક મેઇન કોમન શાફ્ટ હોય છે, જો કોમન શાફ્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે અને ટેકનિકલ ખામી સર્જાય તો બધી મશીનરીઓને બંધ કરી દેવી પડે છે. તેથી પાવરનો વ્યય થાય છે અને પ્રોડક્શન પણ અટકી જાય છે, જેથી ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. જ્યારે ગ્રુપ ડ્રાઈવમાં શું થાય છે કે જો કોઈ એક મશીનરીમાં ખામી સર્જાય અથવા બેલ્ટ તૂટી જાય કાં તો ગિયર તૂટી જાય તો પણ કોઈ પણ એક મશીનરી બંધ રહે છે, બાકીની બધી મશીનરી આપણે ચાલુ રાખી શકીએ છીએ. તો આ એક બહુ મોટો તફાવત છે ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવમાં અને ગ્રુપ ડ્રાઈવમાં. ગ્રુપ ડ્રાઈવ એટલે સંયુક્ત ડ્રાઈવ કહી શકાય. તો ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ અને આ ગ્રુપ ડ્રાઈવ આપણે જોઈ. આ બે ડ્રાઈવ ઉપરથી ઘણી બીજી બધા પ્રકાર છે ડ્રાઈવના, જેના દ્વારા આપણે પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ અને મશીનરીને ગતિ આપી શકીએ છીએ એકથી બીજી જગ્યાએ અને ઉત્પાદન કરી શકીએ છીએ. તો આ ડ્રાઈવ છે કઈ તે આપણે આગળ જોઈશું. આપણે જોયું કમ્પાઉન્ડ ડ્રાઈવ, ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ, ગ્રુપ ડ્રાઈવ અને ઇન્ડિવિજ્યુઅલ ડ્રાઈવ. હવે જોઈશું બે અલગ અલગ પ્રકારની ડ્રાઈવ. કઈ તો કહે છે બેલ્ટ ડ્રાઈવ, રોપ ડ્રાઈવ, પુલી ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ અને ચેઇન ડ્રાઈવ. આ આટલા પ્રકારની ડ્રાઈવ છે.
હવે જોઈશું બેલ્ટ ડ્રાઈવ. તો બેલ્ટ ડ્રાઈવ શું છે? તો બેલ્ટ અથવા દોરડા વડે આપણે પાવરને એક શાફ્ટ પરથી બીજી શાફ્ટ ઉપર શાફ્ટને રોટેટ કરી તેની સ્પીડની મુજબ પાવરને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો બેલ્ટ અથવા દોરડા વડે પણ પાવર ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. તો બેલ્ટનો પાવર ટ્રાન્સમિશન તેના વેલોસિટીને આધારિત છે, એના ઉપર આધાર રાખે છે. બેલ્ટનું જો ટેન્શન વધારે હોય તો પણ તૂટી જાય છે, અને જો ટેન્શન ઓછું હોય તો પણ ગતિ પ્રોપર મળી શકતી નથી. હવે આપણે જોઈએ બેલ્ટના પ્રકાર. એમાં છે ફ્લેટ બેલ્ટ. તો હું તમને પહેલાં ઇંગ્લિશમાં બોલીશ અને પછી ગુજરાતીમાં સમજાવીશ. તમે જુઓ છો, પીપીટીમાં જોઈ શકો છો ફ્લેટ બેલ્ટ. ફ્લેટ બેલ્ટ is mostly used in the factories and workshop. ફ્લેટ બેલ્ટ મોટા ભાગે ફેક્ટરીમાં અને વર્કશોપમાં વપરાય છે. where a moderate amount of power is to be transmitted, અને તે પાવર ટ્રાન્સમિટ કરે છે from the pulley to another, એક પુલીથી બીજી પુલી પર, when the two pulleys are not more than 8 meter apart. જો 8 મીટરથી વધારે પુલીનું જો અંતર હોય એ જગ્યાએ ફ્લેટ બેલ્ટનો ઉપયોગ થઈ શકતો નથી. તો ફ્લેટ બેલ્ટ એ મોટા ભાગે ફ્લેટ પુલીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, અને જ્યાં સમાંતર શાફ્ટ હોય અને ખૂબ લાંબા અંતરનું પાવર ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યાં ફ્લેટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પ્રકાર છે રોપ બેલ્ટ. સર્ક્યુલર બેલ્ટ અથવા રોપ બેલ્ટ. તમે આ આકૃતિમાં જોઈ શકો છો સર્ક્યુલર બેલ્ટ અથવા એનું નામ છે રોપ બેલ્ટ. રોપ બેલ્ટ મોટા ભાગે કંપનીમાં યુઝ કરવામાં આવે છે અથવા મોટા વર્કશોપમાં યુઝ કરવામાં આવે છે, અને તેમાં પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે એક પુલીથી બીજી પુલી ઉપર. જ્યારે બે પુલી વચ્ચે અંતર બે પુલીના વ્યાસના 3 ગણા જેટલું હોય ત્યારે આ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે બેલ્ટનો વી બેલ્ટ. વી બેલ્ટ મોટા ભાગે વી ગ્રુપ પુલીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વી બેલ્ટ એ ઓછા અંતરના પાવર ટ્રાન્સમિશનમાં ઉપયોગમાં થાય છે, જ્યારે વી પુલીનો ઉપયોગ લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશનમાં થાય છે. વી બેલ્ટ એ એક એવો બેલ્ટ છે કે જેનો ઉપયોગ વર્કશોપમાં તથા ઘણી જગ્યાએ ઉપયોગમાં થાય છે. વી બેલ્ટ એ વી ગ્રુવની અંદર સખત ફિક્સ થઈ જાય છે, માટે તેની અંદર કોઈ ટેન્શન કાં તો સ્લીપ થવાની શક્યતા રહેતી નથી. હવે આપણે ફ્લેટ બેલ્ટના અલગ પ્રકાર જોઈશું અને તેની ડ્રાઈવ જોઈશું. એમાં પહેલી ડ્રાઈવ છે ઓપન બેલ્ટ ડ્રાઈવ. ઓપન બેલ્ટ ડ્રાઈવમાં 2 પુલી હોય છે. એમાં એક પુલી હોય છે ડ્રાઈવર અને બીજી પુલી છે ડ્રીવન. ડ્રાઈવર ઉપર બેલ્ટને સરકાવવામાં આવે છે જેથી બેલ્ટ સ્લીપ થઈ અને ડ્રીવન પુલી તરફ જાય છે અને સંકોચન પામે છે, જેથી બે પુલીનું ગતિ ટ્રાન્સમિશન થાય છે અને પુલી ફરે છે. જ્યારે 2 સમાંતર શાફ્ટ વચ્ચે પાવરનું ટ્રાન્સમિશન કરવાનું હોય છે ત્યારે આ બેલ્ટનો ઉપયોગ થાય છે. ડ્રાઈવર પુલીના વ્યાસના 3 ગણા જેટલું અંતર હોય ત્યારે જ આ બેલ્ટનો ઉપયોગ કરી શકો છો. બીજી ડ્રાઈવ છે બેલ્ટમાં ક્રોસ બેલ્ટ ડ્રાઈવ. ક્રોસ બેલ્ટ ડ્રાઈવમાં
ફ્લેટ બેલ્ટનો ઉપયોગ થાય છે અને આ બેલ્ટને ડ્રીવન પુલી પર ક્રોસ કરવામાં આવે છે. જ્યારે વિરુદ્ધ દિશામાં પુલીને ફેરવવાની હોય છે ત્યારે આ બેલ્ટનો ઉપયોગ કરવાનો હોય છે. ક્રોસ બેલ્ટમાં પુલીને મોશન સારી મળે છે તથા ગતિ સારી મળે છે, માટે ક્રોસ બેલ્ટ વધુ સારું અને આવશ્યક છે. પછી છે ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ. ક્વાર્ટર ટર્ન બેલ્ટ ડ્રાઈવ વિથ ગાઈડ પુલી. પછી બીજી ડ્રાઈવ છે આઇડલ પુલી ડ્રાઈવ અને બીજી ડ્રાઈવ છે બેલ્ટ ડ્રાઈવ વિથ મેની આઇડલ પુલી. એટલે ઘણી બધી આઇડલ પુલીનો ઉપયોગ કરીને પણ આપણે બેલ્ટ ડ્રાઈવ કરી શકીએ છીએ અથવા એક જ આઇડલ પુલીનો ઉપયોગ કરીને પણ બેલ્ટ ડ્રાઈવનો ઉપયોગ કરી શકીએ છીએ. આઇડલ પુલી એટલે શું? તો એક આદર્શ પુલી છે. આદર્શ પુલી કહી શકો છો તમે. એને તમે બે પુલીની વચ્ચે ડ્રાઈવર પુલીની પાસે જો આઇડલ પુલીને મૂકી દેવામાં આવે અથવા ફિક્સ કરવામાં આવે તો બેલ્ટનો અંતર્ગત ચાપ વધે છે અને ટેન્શન રેશિયો વધે છે, જેથી બેલ્ટ ઇઝીલી ડ્રીવન પુલી તરફ સ્લીપ થાય છે અને ગતિ મેળવે છે. જ્યારે એક જ દિશામાં ગતિ મેળવવાની હોય, એક જ દિશામાં પુલીને ફેરવવાની હોય ત્યારે આ પુલીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે સ્ટેપ ડ્રાઈવ. સ્ટેપ ડ્રાઈવ જ્યારે ઘણી બધી અલગ અલગ વિવિધ પ્રકારની સ્પીડ મેળવવાની હોય ત્યારે આ સ્ટેપ ડ્રાઈવનો ઉપયોગ થાય છે. સ્ટેપ ડ્રાઈવમાં વી બેલ્ટનો ઉપયોગ કરી અને ડ્રાઈવ મેળવવામાં આવે છે. સ્ટેપ ડ્રાઈવમાં સ્ટેપ ઓન પુલીનો ઉપયોગ થાય છે અને તેમાં બે શાફ્ટ હોય છે, ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રીવન શાફ્ટ. સ્ટેપ ડ્રાઈવમાં ડ્રાઇવિંગ અને ડ્રીવન એકબીજાની વિરુદ્ધ દિશામાં ફરે છે અને ગતિ મળે છે. ફ્લેટ બેલ્ટને ડ્રાઇવિંગ શાફ્ટ ઉપર ફિક્સ કરવામાં આવે છે અને ડ્રીવન શાફ્ટ ઉપર સરકાવવામાં આવે છે, જેથી ડ્રાઈવરથી ડ્રીવન તરફ ઇઝીલી સરકી જાય છે. તો આમ સ્ટેપ ડ્રાઈવ મળે છે. આ છે ડ્રાઇવિંગ પુલી અને ફાસ્ટ અથવા લૂઝ પુલી પણ કહી શકો છો. ફાસ્ટ પુલીમાં લૂઝ પુલીને એક શાફ્ટ ઉપર ફેરવવામાં આવે છે અને ફિક્સ પુલી એક રાખવામાં આવે છે, જેથી ફાસ્ટ અને લૂઝ પુલીની સ્પીડ મળે છે. ફાસ્ટ પુલીને ફિક્સ રાખવામાં આવે છે અને લૂઝ પુલીને લૂઝ રાખી બોલ્ટ ઢીલો રાખી અને તેને ફેરવવામાં આવે છે. હવે આપણે બેલ્ટનો વેલોસિટી રેશિયો સમજીશું. તો વેલોસિટીની ડિસ્કસ કરીશું. તેમાં બેલ્ટમાં જ્યારે બેલ્ટને પુલી પર ચડાવવામાં આવે છે તેનો ડાયામીટર ઓફ ડ્રાઈવર D1 છે, ડાયામીટર ઓફ ડ્રાઈવર પુલી પર ડ્રાઈવર પુલીને ડાયામીટર ઓફ D1 તરીકે ઓળખવામાં આવે છે. પછી D2 ડાયામીટર ઓફ ધ ફોલોવર, એની સામે જે બીજી પુલી છે તેને ફોલોવર પણ કહી શકો છો, તેને D2 તરીકે ઓળખી શકાય છે. N1 છે સ્પીડ ઓફ ધ ડ્રાઈવર ઇન RPM. જ્યારે ડ્રાઈવર પુલી ફરે છે તો એની જે સ્પીડ હોય છે તેને N1 તરીકે ઓળખી શકો છો. N2 છે સ્પીડ ઓફ ફોલોવર ઇન RPM. ફોલોવરની સ્પીડને તમે N2 તરીકે પણ ઓળખી શકો છો. Length of the belt that passes over the driver in 1 minute. 1 મિનિટની અંદર બેલ્ટ ફોલોવર સુધી પાસ થાય છે તો તેને તમે પાઈ D1 into N1 થી ગણી શકો છો. Similarly, length of the belt that passes over the follower. જ્યારે બેલ્ટ ફોલોવરથી પાસ થઈ અને સરકી જાય છે તો એની ગણતરી માટે પાઈ D2 into N2 વડે ગણી શકો છો. આમ વેલોસિટી રેશિયો ટોટલ N2 by N1 is equal to D1 by D2. આ તમે બેલ્ટ ડ્રાઈવ જોઈ, બેલ્ટ ડ્રાઈવનો પ્રકાર જોયો. હવે તમે ગિયર ડ્રાઈવ જોઈશું. આપણે ડ્રાઈવ વિશે સમજ્યા. ડ્રાઈવ ઘણા પ્રકારની હોય છે, એમાં આપણે બેલ્ટ ડ્રાઈવ, બીજો છે ગિયર ડ્રાઈવ,
ત્રીજું છે પુલી ડ્રાઈવ અને ચોથું છે ચેન ડ્રાઈવ. તો એમાં ગિયર ડ્રાઈવ વિશે સમજીશું. ગિયર ડ્રાઈવમાં અલગ અલગ પ્રકારના ગિયર હોય છે. એમાં એક ગિયર છે સ્પર ગિયર, બીજું છે હેલિકલ ગિયર, ત્રીજું છે બીવેલ ગિયર અને ચોથું છે વોર્મ ગિયર. તો ડ્રાઈવ વિશે તો આપણે સમજ્યા, બેલ્ટ વિશે સમજ્યા, પણ ગિયર ડ્રાઈવ શું છે? તો ગિયર ડ્રાઈવમાં ગિયર વડે પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે, એટલે કે ગિયર વડે ગતિ આપવામાં આવે છે અને પાવર ઉત્પન્ન થાય છે. તો ગિયર એ બેલ્ટ કરતાં વધુ સારું અને સ્થિતિસ્થાપક અને પોઝિટિવ ડ્રાઈવ છે ગિયર ડ્રાઈવ. શા માટે? કારણ કે ગિયર ડ્રાઈવમાં ચેનનો ઉપયોગ થાય છે અને ગિયરનો ઉપયોગ થાય છે. ગિયરમાં 2 ગિયર સાથે રાખી અને ગતિ આપવામાં આવે છે અને પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો 2 ગિયરના દાંતાને જોડી અને પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે, માત્ર તેમાં પાવર લોસ ઓછો થાય છે. માટે પાવરનો વેગ ઓછો થવાથી આ ડ્રાઈવને પોઝિટિવ ડ્રાઈવ તરીકે ઓળખવામાં આવે છે. તો ગિયર ડ્રાઈવ કયા ટાઈપ્સના હોય છે અને કયા ટાઈપના ગિયર હોય છે, તો એ પહેલાં સમજીશું. તો પહેલું ગિયર છે સ્પર ગિયર. સ્પર ગિયરમાં મોટા ભાગે પેરેલલ શાફ્ટ હોય, એટલે કે સમાંતર શાફ્ટ હોય, એ જગ્યાએ સ્પર ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે જગ્યાએ ટોર્કને ટ્રાન્સમિશન કરવાનું હોય છે, ટોર્ક વધુ ટ્રાન્સમિટ થતો હોય શાફ્ટ વચ્ચે, તો એ જગ્યાએ સ્પર ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે હેલિકલ ગિયર. હેલિકલ ગિયર 2 પેરેલલ શાફ્ટ હોય અથવા નોન પેરેલલ શાફ્ટ હોય, એ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. અને જે જગ્યાએ ઘર્ષણ વધુ થતું હોય એ જગ્યાએ હેલિકલ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. હેલિકલ ગિયર ખૂબ ઓછું ઘર્ષણ કરી શકે છે અને ખૂબ ઓછો અવાજ કરે છે. માટે આ ગિયરનો ઉપયોગ ઘણા બધા મશીનરીઓમાં અને ફેક્ટરીઝમાં કરવામાં આવે છે. ત્રીજું છે બીવેલ ગિયર. બીવેલ ગિયરનો ઉપયોગ જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થતી હોય શાફ્ટ 90 ડિગ્રીએ ઇન્ટરસેક્ટ થતી હોય અથવા તો એ જગ્યાએ બીવેલ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. બીવેલ ગિયર જ્યારે શાફ્ટ ઇન્ટરસેક્ટ થઈ અને બીજી જગ્યાએ મોશન આપવાની હોય તો એ જગ્યાએ બીવેલ ગિયર આપી અને એને પાવર ટ્રાન્સમિટ કરવામાં આવે છે. ચોથું છે વોર્મ ગિયર. વોર્મ ગિયર શાફ્ટ પેરેલલ હોય કે નોન પેરેલલ હોય, કોઈપણ જગ્યાએ વોર્મ ગિયરનો ઉપયોગ કરવામાં આવે છે. વોર્મ ગિયરના તીત થોડાક સ્પાઇરલ ટાઈપના હોય છે અને તેના નંબર ઓફ ટીથની ઉપર ડિપેન્ડ હોય છે. વોર્મ ગિયર મોટા ભાગે તેના સ્પીડ રેશિયોની સ્પીડથી ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણે ગિયરના પ્રકાર જોયા. હવે ગિયરના પ્રકાર પછી આપણે જોઈશું ચેન ડ્રાઈવ્સ. ચેન ડ્રાઈવ શું છે? તો ચેન આપણે ઘણી બધી જગ્યાએ આપણી આસપાસ જોતા હોઈશું. ચેન ડ્રાઈવ શેમાં યુઝ થાય છે? તો પહેલું ઉદાહરણ છે સાયકલ. સાયકલમાં આપણે ચેનનો ઉપયોગ કરીએ છીએ. જેમ તમે પેન્ડલ મારો છો તેમ ચેન આગળ વધે છે અને ગતિ મળે છે. એ જ રીતે આ રીતે ચેન ડ્રાઈવનો ઉપયોગ કરી શકીએ છીએ. ચેન ડ્રાઈવ અલગ અલગ રીતે ઉપલબ્ધ છે. આ રીતે રોલર લિંકમાં, ઓફસેટ લિંકમાં, સ્પ્રિંગ ક્લિપ કનેક્ટિંગ લિંકમાં અને ક્વાર્ટર પિન લિંકમાં. આ રીતે અલગ અલગ ટાઈપ્સમાં ચેન ઉપલબ્ધ છે. ચેનને મેટલમાંથી અથવા રબરમાંથી પણ બનાવવામાં આવે છે. આ રીતે ચેનનું ટ્રાન્સમિશન કરશે કે ચેન ડ્રાઈવ કરી શકે છે. તો આપણે જોઈશું ઓવરવ્યૂ વાય યુઝ. આપણે શા માટે યુઝ કરીએ છીએ ડ્રાઈવનો? તો ટ્રાન્સફર પાવર ટોર્ક ફ્રોમ વન લોકેશન ટુ અનધર.
ટોર્કને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે આ બધી ડ્રાઇવ્સનો ઉપયોગ કરીએ છીએ. તેમાં મોટા ભાગે શું હોય છે તો મોટર હોઈ શકે, પેન્ડલ્સ હોઈ શકે, એન્જિન હોઈ શકે, ટર્બાઇન હોઈ શકે ડ્રાઈવર તરીકે. જ્યારે ડ્રીવન તરીકે આપણે શું લઈ શકીએ? કન્વેયર બેલ્ટ લઈ શકીએ, બેક વ્હીલ્સ લઈ શકીએ, જનરેટર લઈ શકીએ છીએ અને રોક ક્રશર ડ્રાયર પણ લઈ શકીએ છીએ. યુઝ ટુ સ્પાન લાર્જ ડિસ્ટન્સ ઓર નીડ ફ્લેક્સિબલ એક્સમિશન એલિમેન્ટ્સ. Gear drives have a higher torque capability but non-flexible or cheap. તો ગિયર ડ્રાઈવ શું છે? તો ગિયર ડ્રાઈવ એ ખૂબ ઊંચા ટોર્ક ટ્રાન્સમિશન કરવાનો હોય છે ત્યારે ગિયરનો સૌથી મોટા પાયે ઉપયોગમાં થાય છે તથા ખૂબ સસ્તું પણ છે પાવર ટ્રાન્સમિશનમાં. માટે સૌથી વધારે જગ્યાએ ગિયર ડ્રાઈવનો ઉપયોગ થાય છે તથા તે સસ્તું પણ પડે છે. ચેઇનમાં શું થાય છે? તો ચેઇન સ્લો મળે છે અને ટોર્ક વધારે જાય છે. ઓછી સ્પીડે ટોર્ક વધારે મળે છે માટે ચેઇન ડ્રાઈવનો ઉપયોગ ઓછો થાય છે તથા તેને કમ્પલસરી લુબ્રિકેશન કરવું પડે છે. માટે તેમાં જો લુબ્રિકેશન કરવામાં ના આવે તો તેમાં વાઇબ્રેશન થાય, અવાજ આવે અને કટાઈ જવાનો ભય રહે છે. માટે ચેઇનનો ઉપયોગ ખૂબ ઓછો થાય છે. આ રીતે આપણે 3 પ્રકારની ડ્રાઈવ જોઈ: બેલ્ટ ડ્રાઈવ, ગિયર ડ્રાઈવ, ચેઇન ડ્રાઈવ. આ જ રીતે રોપ ડ્રાઈવનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. દોરડા વડે પુલી ઉપર દોરડું લગાવી અને તેને આપણે ડ્રાઈવ કરી શકીએ છીએ. પુલી ઉપર દોરડાથી ટ્રાન્સફર કરી શકાય છે. તો આ થઈ રોપ ડ્રાઈવ. તો આ રીતે 4 પ્રકારની ડ્રાઈવ્સ છે તે આપણે જોઈ. હવે આપણે બેલ્ટમાં બેલ્ટને કેવી રીતે ઓપન બેલ્ટ ડ્રાઈવમાં કેવી રીતે કેલ્ક્યુલેશન કરી શકાય તે જોઈશું. તો આ છે તે સર્કલ છે, તે છે ડ્રાઈવર અને આ છે ડ્રીવન. ડ્રાઈવરને કેપિટલ ડી તરીકે ઓળખાય છે અને ડ્રીવનને સ્મોલ ડી તરીકે. અને આ એક્સ છે, જ્યાં જે છે તે લેન્થ છે. લેન્થ એ ઓપન બેલ્ટ ડ્રાઈવની લંબાઈ છે. કેપિટલ ડી છે તે મોટી પુલીનો વ્યાસ છે. સ્મોલ ડી છે તે નાની પુલીનો વ્યાસ છે. અને એક્સ એ 2 પુલી વચ્ચેનું અંતર છે. તો આના દ્વારા આપણે ઓપન બેલ્ટ ડ્રાઈવ માટે સૂત્ર મેળવીશું: L = D/D/2 × 3(1)7 + 2x. આ છે ઓપન બેલ્ટ ડ્રાઈવની લંબાઈ, એટલે કે ઓપન બેલ્ટ ડ્રાઈવ માટે અંતર શોધવાનું સૂત્ર. હવે આપણે ટેલીટોપ ઉપર એક સમ ગણીશું ગિયરને લગતું. તો જોઈએ આપણે. એક સાદી સિમ્પલ ગિયર ટ્રેન છે. તેમાં મેઇન શાફ્ટ પરનું ગિયર 40 દાંતા ધરાવે છે. એટલે મેઇન શાફ્ટનું ગિયર 40 દાંતા ધરાવે છે. અને મોટરની સ્પીડ 1440 RPM છે. જો મોટરને 640 RPMથી ફેરવવી હોય તો કેટલા દાંતાનું ગિયર જોઈએ? તે આપણે સમજીશું. તો ગિયરના તીત શોધવા માટે આપણે સૂત્ર લખીશું: N1 T1 = N2 T2. જેમાં N1 છે આપણને આપેલું
1440 RPM. જ્યારે N2 છે 640 RPM. T1 આપ્યું છે આપણને 40 દાંતાની સંખ્યા, તો T2 શોધવાનું છે. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને T2 શોધીશું. તો N1 છે 1440, T1 છે 40, N2 છે 640 અને T2 છે શોધવાનું છે આપણે. તો 1440 ના છેદમાં આવશે 640 બરાબર 40 ગુણ્યા T2 માટે 1440 ગુણ્યા 40 બરાબર 640 માટે T2 મળશે 57,600 બરાબર 640 બરાબર 90 માટે 90 દાંતાનું ગિયર જોઈએ. આ રીતે આપણે ગિયરના દાંતાની સંખ્યા શોધી શકીએ છીએ. મેં તમને ગિયરના દાંતા કેવી રીતે શોધી શકાય છે તે માટેનું સૂત્ર અને ગણતરી સમજાવી. મને આશા છે કે તમને આ ગણતરીમાં સમજણ પડી ગઈ હશે. હવે મેં તમને જે ડ્રાઈવના પ્રકાર શીખવ્યા તેને લગતી થોડી પ્રશ્નોત્તરી કરીશ. માં પહેલો પ્રશ્ન છે, 2 સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિશન કરવા માટે કઈ ડ્રાઈવનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે ઓપન બેલ્ટ ડ્રાઈવ. મારો સેકન્ડ પ્રશ્ન છે, ક્રીપ એ શબ્દ શેને લાગુ પડે છે? એનો જવાબ છે બેલ્ટ ડ્રાઈવને. ઓપન બેલ્ટ ડ્રાઈવ કે ક્રોસ બેલ્ટ ડ્રાઈવ હોય એ ડ્રાઈવમાં ક્રીપ શબ્દ આવે છે. ત્રીજું છે પ્રશ્ન, ગિયરના ટોચના બિંદુઓને જોડતા સૌથી બહારના વ્યાસને શું કહે છે? તો એનો જવાબ છે આઉટર એન્ડ ડેડેન્ડમ સર્કલ. મારો ચોથો પ્રશ્ન છે, ધીમી ગતિથી ચાલતા ગિયરોમાં કયા ગિયરનો ઉપયોગ થાય છે? મારો જવાબ છે સ્પર ગિયર. પાંચમો પ્રશ્ન, લિનિયર મોશનનું રોટરી મોશનમાં રૂપાંતર કરતું કયું ગિયર છે? તો એનો જવાબ છે રેક એન્ડ પિનિયન. મારો પાંચમો પ્રશ્ન છે, જ્યાં તાપમાનમાં ફેરફાર હોય અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે અને પુલીઓ વચ્ચે મિસઅલાઇનમેન્ટ હોય ત્યારે કઈ ડ્રાઈવ વપરાય છે? તો છે રોપ ડ્રાઈવ. કઈ ડ્રાઈવ લાંબા અંતરના અને વધારે મૂલ્યના પાવરને ટ્રાન્સમિટ કરવા માટે વપરાય છે? તો એનો જવાબ છે રોપ ડ્રાઈવ. તો આ રીતે ડ્રાઈવને લગતા અલગ અલગ પ્રશ્નો અને તેના જવાબ મેં તમને આપ્યા. હવે મને આશા છે કે મેં જે આ ડ્રાઈવના પ્રકાર વિશે સમજાવ્યું તે તમને સમજી ગયા હશો. માટે આ લેસનની હું અહીંયા પૂર્ણાહુતિ કરું છું. આભાર.